પાર્ટી આવી છે ને આમ સાઉન્ડ તે હાહાસ ખાતા નહીં કે માલ મેકલાવો ઘણી પેલો ખેડૂત કે પોણી વાળે એટલે કે માલ મેકલાય એક કોરી કે આ મેકલાય પેલો રાખે તો ચંગુ ને તે ચંગુ કે હું થાકી દઉં છું દોડ દોડ કરું છું આખો દાડો કે માલ એક કોઈનું પકાડું કરે ના પકાડું હું કહું તારે નોકરી તો હોય ને તો બધા માલ પકાડવું પડે તારે એટલે માલ તો કેવું તારે પકાડવામાં ઘેર રહેવાનું જ નહીં તારે માલ પકાડી જ જવાનો કોઈ કણ કશું વાંધો નહીં અમે તો કહું થઈ પડશે બીજો નોકર લાવીએ વખતમાં હાલ તો કહું તું વાય મેં કીધું શું મેં કીધું હું એને કીધું છે એને બધું અંભાર રાખવાની જોતે આપણે તો નોટો ઘણો બંડલ આવે છે એક તો એ ઘણો ટાઈમ મળતો નહીં ને પછી ચંગુનું કામ કમ્પ્લીટ થવા હો ભાઈ આ નોકર પહેલી વહેલા હાથમાં જ આવ્યો છો મને જવા દેવા નહીં 5 કે 5 ની 10 કે 10 પણ પગાર એને ટાઈટ આલવો છે શેમ કોનું કામ કમ્પ્લીટ છે પોલીસ વાળા આવે તો કદી બતાવો આમ માલ ધરે એવું નહીં ગમે તેમ ફરિયા મારે કે ગમે તે કરે તો કોઈ હાથમાં આવે એમ છે નહીં ચંગુનું કામ કમ્પ્લીટ છે અરે ચંગુ હા તો જો આય રહ્યો શેઠ માલ તો કમ્પ્લીટ ઓર્ડર કરી હો હા તે બધા નાઇટમાં વધારે માલ આપવા જાય છે તે તાર જઈને ફરજ કરવાનું તારે હું કીધું હા જો ઊંઘવાનું જ નહીં નાઇટમાં તો ઊંઘવાનું આપણે દાડા એટલો વેપાર નહીં થતો રાતે વધારે થાય છે હા તે તારે રાતમાં જ ફર કરવાનું હું કહું એમ અને માલ શક નહીં આપણે જોયું તો સર અત્યારે જ કાઢ્યું છે કે મંગાવી દો ગાડી મંગાઈ દો ગાડી ને ઘેરે કાઢ્યું છે કશું વાંધો નહીં ફોન કરો એટલે ગાડી આવી જાય ને તારો ત્યાં જઈને હમું જવાનું હમું આવીને અને માલ ઉતરી જવાનું કમ્પ્લીટ આનું વિતરણ તારે કરે જવાનું અને બિલ તો આવી જાવ આપણો રાતે આપણે જબ્બર વેપાર થાય છે શેઠ દાડા તો 15 પેટી ને રાતે 25-30 પેટી પોકી જાય છે ખરેખર તાનું હા એટલું તો આવે જ નહીં છે હું તો કઈ ગણતરી હાલ કરતો નહીં કેમ કે બિલ આવ્યા જ હોય છે આપણો એટલે આપણે કોઈ તથા રાખતા નહીં ઘણો ટાઈમ મળતો નહીં પછી વાત રહી આ હું કહું છે હા એક માણસ વધારે દો કે હું એકલો પછી નહીં વળતો એ તો પછી વધારીએ એક દારો જો ખારો તારો જો માણસ આવી જાય ને હા. એ દારો વધારી નાખીએ આમાં કઈ જગ્યાએ પગારે નોકરી આવી વધારો. જા. પગારે વધારો આ હાલ 10,000 ચાલુ છે અમે કેટલું હજી જોવો છો આખી રાત નું દારૂ નહીં ફરવાનું મારે હા ફરવાનું તો ખરું જ ને તાન નોકરી આવ્યો તો તે ફરવાનું તો ખરું જ ને અને ઘેરે બધો ખર્ચો ના તો કશું વાંધો નહીં આવતા મહિનાથી તારો 15,000 બરોબર છે હા ખુશ 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 બસ તાનું બીજું શું જોવો તાનું અને લઈને ફરજ કર હા કોઈ ટેન્શન લેવા જ નહીં તને જપ્પા જતી નહીં ઘેર ના કરો પેલું કરો અલ્યા છોકરાને હું ખવડાવવાનું અને હું કરવાનું આમ ટેન્શન એટલું છે ને હું કરું આમ ખબર જ પડતી નહીં અને ઘેર અત્યારે જો હેતરમાંની તે કે હું કરો તમે તમારે હું કરું તને હું દેખાતું નહીં આખું દાળ હેતરો આમ પડી રહ્યું તો તને દેખાતું નહીં અત્યારે તો ના હોય તો આમ જતો આવું પેલા સુરભાઈની તે વળી ના હોય તો વળી કોક મગર બગર ફ્રેશ થાય ને વળી આખો દાડો કંટાળો આવી જાય શું કરવાનું કયો ના હોય તો આજ તો એ સાઈડ જવું થતી વળી કોક મગજ બગજ આમ ઠેકોણા આવે મારું એ અને મઢલીને આમ એનું તો કોઈ કીધા જેવું નહીં એનો છોકરો એવો છે ને એવી છે બસ આખો દાડો ઘેર પડી રહેવાનું અને મને હેતર મેકલવાનું અને બોરવાએ સવારનું મને કીધું છે કે રાતે પોણી આવી જાય વહેલા આવી જજે આ વહેલા આવ્યું તો હજી બોરવાએ પોણી કાઢી નહીં જાણે શીખર લાઇટ આવશે લાઇટ આવી હોત તો આમ સારું હતું ફરી પૈન જતો રહો આ ઠંડીએ જબ્બર પડે છે ના તો થોડી વાર બેહવા દે એમ પછી જઈએ ઘેર અને હજી પોણી આવે ને તો થોડું વારીએ પછી ઘેર જ નાઈ જવું છે દોમમ કરી સીધું કે હાલ નહીં રહું હોય આ ઈંડા આયા બકલા બીજા બકલા જેવા છે ઈંડા અને શીખર રાત દાડો દેખાતો જ નહીં એ તો પાવા જ નહીં પાતો શીખર ઊંધા બકલા જેવા જ છે મન પોણે વારતો નહીં શીખર શું કરે ઘેર કા ખબર જ પડતી નહીં આ ઊંધા થઈ ગયા છે લ્યો પોણી શીખર વારે છે કે નહીં વારતો અને શું કરવાનું શીખર બકા ઓ મુરજીભા હું તું તો તારી જિંદગી ચાલ્યા અલે પોણી વાળો તો મુરજી ઈંડા તો પાવો ઈંડા તો પો આ એના માટે જ આવ્યો તો પણ બોલવા એ પોણી વળી નહીં હજી પોણી નહીં વળી બકા આ એના માટે જ બેહી રહ્યો છું એવું છે તાણે અરે પેલા સુરભાઈ મગજ બગડ ફ્રેશ કરતા છે થોડું શું મગજવારી ફેસ તમને કરવાની ખબર નહીં વળી મને કોઈ ખબર નહીં એટલે અરે તો કહું લેડો છું. મારા હંગાત પાવડો મેલ દે મોય મેલ દે ઈ મોય ખભી મેલ કઈ દો. ના લઈ જવાના હોય પાવડા ના કોઈ તો ના લઈ જાય પોણી પછી વારીએ છીએ મગ. પોણી તો વરાહ અને ઈંડા તો ઉભારો ભાણો પાવડો લેતા હું પાવડો હું કઈ લેવો છે લઈ લે એક હંગાત જોવો પાવડો તમે બહુ ઠંડા નું એવું લાગે. નોમત બકો છે ને તો બકા જેવો જ છું ત્યાં હું કરે આ બાપ ની હિંમત દમ પાય તાર બકો એવું ન પાડી છે એટલે હું એવું કરું કયો એ તો મને ખબર છે નોમ પાડવામાં હું એ હતો પાડો અને મારા બાપો તો વળી ભેગ
હું ઘેર જાઉં ને એટલે કે તમારે કે તારે સીધું રહેવાનું કે કોઈનો સંગ નહીં કરવાનો કોઈ સીધું રીત અલ્યા કોઈ સીધું રીત તાર બાપાનું મને ભેગું કરાવજે કઈ મૂકો દેવું બાપા ગોમમાં જતા આને ખબર પડે કહું પેલા સુરભાઈ ની હરવા પેલું ઠંડુ કરતા આઈએ લાયા છે તે ઓહ પેલું રોશની ઓહો એરિયે ને ઓહો. ઉનાળો આવ્યો કામ આયો કઈ એટલો એટલે તમને લીધા તા હા એ તો પીયો હું તમે ચિંતા ના કરતા એ તો બાપા ના કે તું પાછું હું તો બહુ પીવું ના છું કે એ તું તો. બહુ જૂઠો છે ને ગોમમાં વાતો કરો અને ખબર ના કરું ના કરું ગોમમાં હોય તો બધા કહી દેવા પાછ ના કરું તારે એમ જ કહેવાનું કે અમે ઠંડુ પીવા જ ગયા હતા હા મુરજીપા ના ગાત જો હા એટલે બોલું જ ના મનતો તારે બીજું કૂટવાનું નહીં નહીં કૂટું બીજું હા, કઈ એમ. હું કહું એટલું તારે પેલી કરવાની છે કુને એકમ પીવા જાઉં આ સુરભાઈ ની ઓવર લાયા છે સુરભાઈ લાયા છે ઈવાય ખોલ્યું છે ના ઓહો તને ખબર નહીં મને તો કોઈ ખબર જ તું અમે નહીં તને કોઈ કીધા ગજારા જેવું છે લેવા તાન જલ્દી મારી ઊંઘ શેમ આવતી નહીં આજ હવારોનું સુરભાભાઈ જો નહીં તે આ ઊંઘ આવતી નહીં આ ખાવાને ભાવતું નહીં જોવા દેજો કેટલા વાગ્યા ઓ રાતના 4 વાગી ગયા છે આ હવારના શિવા જાગતા હોય કે નહીં જાગતા હોય સુરભા ના હોય તો અઠો એક તો પેક મારી આવવું જ પડશે તાને ઊંઘ જ આવશે પેક મારી આવી દેજો પેલા અઠો મારી આવવું પડશે તાને હરખી ઊંઘ જ આવશે આમ છે જાગતા તો નહીં હોય અઠો પેક તો મારી આવવું જ પડશે કોઈ આ ઘરનું જાગતું તો નહીં કા ના પાસે કે એ પેક મારવા ઉપડ્યા છે લાગે પણ જાગતું તો નહીં હોય અઠો જતો રહા દેજે ભાઈ જતો રહા દેજે ને ઘરનું કોઈ જાગે ના ને પાછા કે અત્યારે 4 વાગે શું ઉપડ્યા છે સવારે વહેલા વહેલા ઠંડા હેરતા જ નહીં શેરી હું શેરી હું ઠંડા શેરી ઠંડા કરો છો તમે તો યાર હેરતા જ નહીં કેટલું હેડ્યો પણ હું વાત આવું કરે સીધાનું પીઠું આવી ગયું છે આવી ગયું છે ને આગું નહીં આ હોય જ સૌ હા તે હેડો કે આપણે સીધા જલ્દી જવું કે હા. એટલે આલી જ દે આલી જ દે સટાક હવે. લઈને કાચીનું બંબુ લગાઈ જ દેવાનું છે. આજ તો કોઈ આયા નહીં સબ કે આમ તો આવી જતા રોજ રાત પર ઊંઘ બગાડ કે સુરભા હાલો ને ક્યાં થોડું અને આપણે ત્યાં માલ પ્યોર કરક હોય એટલે બધું કમ્પ્લીટ હોય એટલે બધા કસ્ટમર તો આવે છે નાઇટમાં સારું આપણે હેડ હશે ક્યાં મતલબ કસ્ટમર કમ્પ્લીટ આવ્યું છે પણ આજ આવી નહીં કોઈ